મૂકી હતી કેચીધામવાળા બાબાની. એમની ભક્ત છે, એનો દીકરો છત ઉપરથી પડી જાય છે અને એ બાબાને નીમકરોલી બાબાને પોકારે છે. તો બાબા તો એ વખતે પોતાના આશ્રમમાં પોતાના ભક્તો સાથે બેઠા હોય છે, સત્સંગ કરતા હોય છે, અને બાબા આવી રીતે આમ હાથથી ઝીલવાની કોશિશ કરે છે, કંઈક એવી એક્શન કરે છે ચાલુ સભામાં, અને બાબા બોલે છે કે લો બચ ગયા. પછી 2 કલાક પછી એ સ્ત્રીનો ફોન આવે છે બાબાને કે બાબા, મારો છોકરો આવી રીતે છત ઉપરથી પડી ગયો હતો અને મારે તો ચીસ પડી ગઈ. મેં તમને યાદ કર્યા કે બાબા બચાવો. 5 વર્ષનો છોકરો છત ઉપરથી નીચે પડ્યો, અને એ જ વખતે કોઈ વ્યક્તિ આવ્યો, ત્યાંથી નીકળ્યો, ત્યાંથી પસાર થયો, અને એણે મારા છોકરાને હાથમાં ઝીલી લીધો. આવી રીતે આમ હાથ કરીને ઝીલી લીધો. જેવી એક્શન બાબાએ કરી હતી એવી જ વાત પેલી સ્ત્રીએ બાબાને ફોનમાં કરી. એટલે આ વાત હમણાં થઈ હતી. આના અનુસંધાનમાં મારે એક વાત કહેવી છે, અમારો પોતાનો અનુભવ. તસ્ય વાચક પ્રણવ. હું જે પ્રતિપાદિત કરવા માગું છું, બાબાના દ્રષ્ટાંત ઉપરથી મને આ દ્રષ્ટાંત યાદ આવ્યું કે જે અમારો સ્વાનુભવ છે, અને એ મહત્તા છે તસ્ય વાચક પ્રણવની. પ્રણવ એટલે ઓમકાર. ઓમકાર બિંદુ સંયુક્તમ, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત્યમ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર છે એ ભગવાનનું નામ છે, ભગવાનનું સર્વનામ છે. તસ્ય વાચક પ્રણવ. ઓમ એટલે પરબ્રહ્મ પરમાત્મા, ઓમ એટલે ભગવાન, ઓમ એટલે ઈશ્વર, ઓમ એટલે બ્રહ્મ. તસ્ય વાચક પ્રણવ. હવે આટલી પ્રિફેસ બાંધ્યા પછી મૂળ વાત ઉપર આવું. એકવાર હું પછી મુકેશભાઈ જોશી દાદા, બીજો અમારો એક નિલેશ કરીને મિત્ર છે, બીજો એક દીકરો છે રોનક કરીને, એ અને એક સુનિલભાઈ શાસ્ત્રીજી છે જે કાશીએ ભણેલા છે અને શારદાપીઠમાં પણ ભણ્યા છે, અને બ્રહ્મનિષ્ઠ ભૂદેવ છે. અમે 4-5 જણા કાર લઈ અને નાગમંડલા ડુંગરે ગયા. નાગમંડલો ડુંગર જામકંડોરણા તાલુકામાં એક ગામ છે, કાલમેઘડા. કાલમેઘડાની નજીક એ નાગમંડલો ડુંગર છે, નાગમંડલો. ત્યાં એવું કહેવાય છે કે દેવાંશી નાગદેવતાઓ રહે છે, અને એ નાગદેવતાના દર્શન કર્યા હોય એવા પણ લોકો ત્યાં છે. એ નાગમંડલા ડુંગરમાં નાગમગા બારોટ ઘણી વખત ત્યાં પધારી અને નાગની વંશાવલી અને બિરદાવલી ગાય અને નાગદેવતા એને દર્શન આપે એવી કથા પણ છે, એવી શ્રદ્ધા પણ છે. તો એ આખું અલગ વાત છે. પણ નાગમંડલા ડુંગર ઉપર શિવજીનું સ્થાનક છે, બહુ પ્રાચીન, બહુ પુરાતન. એટલે અમે લોકો ત્યાં ગયા અને બહુ વ્યવસ્થિત રીતે શિવજીને અભિષેક કર્યો. પછી અમે અમારી કાર લઈ અને પાછા આવતા હતા, અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મુકેશભાઈ કાર ચલાવતા હતા. એ સડક કાચી પાકી હતી. કાચી પાકી એટલા માટે, આમ તો ડામર સડક હતી, ડામર રોડ હતો, પણ વર્ષો પહેલા થયેલો ડામર ઉખડી ગયો હતો, એટલે કાચી નહીં અને પાકી નહીં એવી સડક હતી. અને બંને બાજુ સીમ હતી, બંને બાજુ ખેતરો હતા, અને વચમાં એ સિંગલ પટ્ટી જેવો રોડ હતો. અમારી આગળ એક સ્ટેશન વેગન હતું. સ્ટેશન વેગન એટલે પેલી નાની મિની ટ્રક આવે છે ને, ટાટા સુમો એક આવે છે, હાથી એક આવે છે ટાટાની કેવી કોઈ, એ છોટા હાથીથી મોટું અને આઈસરથી નાનું, એવી એક મિની ટ્રક હતી. એ અમારી આગળ જતી હતી અને એ લોડેડ હતી, ભરચક સામાન ભરેલો હતો. ડ્રાઈવર કેબિનથી પણ ઉપર હોય એટલો બધો સામાન હતો એમાં.
ના સોરી, મોટો ટ્રક હતો, મને યાદ આવી ગયું, અને લોડેડ હતો. તો એ અમારી આગળ હતા, અમારાથી લગભગ 30 ફૂટ, અને અમે 30 ફૂટ કે 40-50 ફૂટ પાછળ હતા અમારી કાર. અને એક નવજાત જન્મ્યું હોય અને હજી 8 દિવસ જ થયા હોય, 8-10 દિવસ થયા હોય એવડું એક ગલુડિયું, કુરકુરિયું, એ બાજુની વાડીમાંથી, બાજુના ખેતરમાંથી રોડ ચડ્યું. રોડ ચડી મેં જોયું, મુકેશભાઈ જોયું, અને ડગમગ ડગમગ ચાલતું એ આગળ ને આગળ આવ્યું. અને એ ટ્રક જે આવતો હતો, જે જતો હતો ટ્રક અમારી આગળ, એના પાછલા જોટામાં બરોબર વચ્ચે આવી ગયો. મારાથી ઓમ 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 એમ બોલાઈ ગયું, હાથ જોડાઈ ગયા, અને અમે ઓલમોસ્ટ બ્રેક મારી દીધી અમારી કારને, અથવા તો એકદમ ધીમી કરી દીધી. એ કાર, પેલું ટ્રક એ જતી રહી. અમને એમ થયું જ કે ગલુડિયું કાગળ બની ગયો હશે, ગલુડિયું કાગળ બની ગયો હશે. કારણ કે લોડેડ ટ્રકના પાછલા જોટામાં આવી જાય તો કેમ બચે નાનું કુરકુરિયું. જેવો ટ્રક પસાર થયો એવું અમે જોયું કે એ ગલુડિયું હતું, કૂતરાનું બચ્ચું હતું. એ કાઉ 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 કરતું હતું, અને એના ચારે પગ ઉપર ઊભું હતું, અને ધરી ઉપર આમ ફરતું હતું, આમ ગોળ ગોળ ફરતું હતું. એની ઈજા તો પહોંચી જ હતી, અને પીડાથી કરાતું હતું, પીડાના અવાજ કરતું હતું, જેને કાઉ કા કહે એવું કરતું હતું, અને ગોળ 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 આમ ફરતું હતું. પછી થોડીક વાર એટલે એકાદ મિનિટમાં એ સ્વસ્થ થયું, અને પાછું ચાલતું ચાલતું જે દિશામાં આવ્યું હતું એ જ દિશામાં જતું રહ્યું. અને સાઈડ ઉતરી, રસ્તાની સાઈડ તો થોડીક ઊંચી હોય, રસ્તો તો થોડોક ઊંચો હોય, બે બાજુ થોડુંક નીચું હોય, તો એ ઢાળ ઉતરી અને એ વાડીમાં જતું રહ્યું. એ ફેન્સિંગ હતી, એમાં એન્ટર થઈ ગયું. અમને એ સમજાણું નહીં કે આ કૂતરું કેમ બચ્યું. અમારા દેખતા મેં જોયું, નિલેશે જોયું, મુકેશ દાદાએ જોયું કે એ ગલુડિયું ટ્રકના પાછલા જોટામાં આવી ગયું. પાછલો જમણી સાઈડનો જોટો, ડ્રાઈવર સાઈડનો પાછલો જોટો, એમાં આવી ગયું. અમે સ્પષ્ટપણે જોયું, છતાં એ કેમ બચ્યું. તો અમે જે ભગવાનનો અભિષેક કર્યો હતો એમાં મને યાદ છે કે નાળિયેરના પાણીથી, ત્રોફાના પાણીથી અમે અભિષેક કર્યો હતો. ભગવાન શિવ મહાકાલ છે, એ કાલો કે કાલ છે. કાળની સત્તા ભગવાન શિવના સાનિધ્યમાં સમાપ્ત થઈ જાય છે. અને તસ્ય વાચક પ્રણવ, જે અંદરથી નાભીમાંથી ઓમ 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 એવો નાદ ઉઠ્યો, અને એ પ્રાર્થના થઈ ગઈ કે ઓ ભગવાન. અને ભગવાને દરમિયાનગીરી કરી અને કઈ રીતે બચાવ્યો એ ગલુડિયાનો જીવ, એ હજી મને સમજમાં નથી આવતું. બાબા તો કેચીધામવાળા બાબા, એ તો સમર્થ મહાપુરુષ, એ તો માનો સાક્ષાત હનુમાનજી છે. પણ આપણા જેવા સામાન્ય માણસની ધા પણ પરમાત્મા સાંભળે છે. આપણા જેવો સામાન્ય માણસ પણ એક વખત નાભીમાંથી ઉદ્ગાર કરે અને નિસ્વાર્થ પ્રાર્થના કરે, કરુણાવશ પ્રાર્થના કરે, તો પરમાત્મા અશક્યને શક્ય કરી બતાવે છે. કારણ કે ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. ધ ગોડ ઇઝ ડુઅર, નોન ડુઅર એન્ડ અધરવાઇઝ ડુઅર. ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. મારો એકનો અનુભવ હોય કે હું એક આઈ વિટનેસ હોઉં તો કદાચ હું પણ ન માનું. મારી બુદ્ધિમાં આ વાત હજી નથી ઉતરતી કે આ કેમ બન્યું. પણ મુકેશભાઈ પણ જોયું, નિલેશે પણ જોયું. તો આ બધો મહિમા શિવજીનો છે. આ બધો મહિમા શિવજીનું જે નામ છે ઓમ, એનો છે. આ મહિમા નાભીમાંથી ઉઠેલી પ્રાર્થનાનો છે. ઓમ અસ્તુ. જય મહાકાલ મિત્રો, જય મહાકાલ.